ઓકે, તમે એવી ક્યારે કલ્પના કરી છે કે જમીન વગર ખેતી થઈ શકે? ક્યારે કરી છે એવી કલ્પના? ક્યારે કલ્પના નહીં થઈ હોય. તો એ કલ્પના હવે વિજ્ઞાનના કારણે અત્યારે હાલ એ સક્સેસ છે અને લોકો કરે છે. તો એને એક નાનકડી ખાલી એક ઇન્ફોર્મેશન મેં તમારા નજર સમક્ષ મૂકી છે. આપ એને વાંચશો એટલે થોડી ઘણી શબ્દો તમે એને સમજાશે. હવે પાણીની અંદર ખેતી કરવી હોય એટલે એના માટે જરૂરી કંઈક તો જોઈએ. મુખ્યત્વે કોઈ પણ પ્લાન્ટ હોય ને એને શું જોઈએ? તો ન્યુટ્રિશિયન્સ જોઈએ. ન્યુટ્રિશિયન્સ એટલે શું? પોષક તત્વો જોઈએ. શું જોઈએ? તો પાણીમાં ઓગળતા હોય એવા પોષક તત્વો એ પાણીમાં આપણે તમે મુક્ત કરી દો એટલે તરત જ એ એના મૂળ તંતુઓ દ્વારા શું કરશે? પોષક તત્વોને પોતાની તરફ ખેંચશે. નિયમ માત્ર એક જ છે, પાણી ભરેલું રહેશે, સ્થિર પાણી રહેશે તો સ્થિર પાણીની અંદર એ પ્લાન્ટ ખોવાઈ જાય. પણ પાણી સતત વહન થતું રહેશે, એ પાણી સતત ફરતું રહેશે તો એમાંથી એ પોષક તત્વો લેતા રહેશે, મિનરલ્સ એનો ઉપયોગ કરતો રહેશે અને પ્લાન્ટ બને છે. મિત્રો અહીંયા તમને એક નાનું અહીંયા કંઈક જોવા મળે છે, બહુ જ કડક એવી વસ્તુ છે. આની અંદર શું છે? તો આજે માટીની જગ્યાએ પ્લાન્ટને સ્થિર રાખવો છે તો પ્લાન્ટને સ્થિર રાખવાનું કામ કરે છે. આ એવી વસ્તુ છે જેની અંદર કાર્બન છે અને કેલ્શિયમ છે, CaO ચૂનાનો પથ્થર જે કહીએ છીએ, અને 1200 થી 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આને ગરમ કરવામાં આવે છે. અને આની અંદર એ પ્લાન્ટ પોતાના મૂળ એ સરળ રીતે અંદર ફેલાઈ શકે છે. આની જગ્યાએ બીજો એક ઓપ્શન એવો પણ વપરાય છે જેને કહીએ છીએ કોકોપીટ. નારિયેળી આવે ને શ્રીફળ, એ શ્રીફળના ઉપરના છોતરા કાઢી અને મિક્સર ગ્રાઇન્ડર કરી નાના નાના એક બકેટમાં લઈ અને એની અંદર પણ તમે કરી શકો છો. એટલે લાઇટ વેઇટનું કામ કરે. આનો વજન નથી કંઈ પણ એની ઇન્ફોર્મેશન છે. અહીંયા હવે આપણે થોડુંક જોઈએ કે હાઇડ્રોટોક એટલે કે એવી તરીકેની પોષક દ્રાવણ પદ્ધતિ છે કે જેની અંદર હાઇડ્રોફોનિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ છે. જમીન વગર પણ ઉગે અને જરૂરી પોષક તત્વો પાણીમાં ભેળવી દો એટલે તરત જ એમાંથી શું દૂર જે પોષક તત્વો કોણ લઈ લેશે? પ્લાન્ટ લઈ લેશે, છોડ લઈ લેશે. તો અહીંયા લખ્યું છે કે શું થાય છે એનાથી? જમીન નથી તો પોષણ ક્યાંથી મળશે? એટલે એના માટેનો જવાબ છે હાઇડ્રોટોક. છોડના વિકાસની ગતિ નક્કી કરે. એ કોના ઉપર નક્કી થઈ શકે છે? દ્રાવણની ગુણવત્તા. પોષક તત્વોની ખામી નહીં રહે તો કેવું દ્રાવણ હશે? આ સંતુલિત દ્રાવણ હશે કે ભાઈ આને કેટલું જોઈએ છે એ તમે મેળવી શકો છો. પાકની ગુણવત્તા વધુ તો કેવી પદ્ધતિ હશે? નિયંત્રિત પદ્ધતિ હશે. અને હાઇડ્રોફોનિક ખેતીને 70 થી 80% સફળતા આ પોષક દ્રાવણોની ગુણવત્તા ઉપર આધારિત છે. હવે ઝાડને કોઈ પણ હોય પ્લાન્ટ, એને કેટલું મિનરલ જોઈએ, કેટલા મેગ્નેશિયમ જોઈએ છે, કેટલું કેલ્શિયમ જોઈએ, કેટલું પોટાશ જોઈએ છે. આ બધા ખાતરને તો બધા જમીનમાં આપણે નાખીએ જ છે. તો એ જો તમને ખબર હોય તો છોડની વૃદ્ધિ જો કરવી હોય તો એના માટે કંઈક અહીંયા લખ્યું છે કે કંઈક ઇન્ફોર્મેશન છે. નાઇટ્રોજન પાંદડા, ડાંગર અને લીલોતરી માટે જરૂરી છે. આ બધા અલગ અલગ ઇન્ફોર્મેશન છે, આપ વાંચી લેજો પછીથી, જેનાથી તમને જે તે પ્લાન્ટની શું જરૂરિયાત છે એના આધારે તમે કરી શકો છો. સૂક્ષ્મ તત્વો જે તમે હ્યુમેસ્યુન એવું સાંભળ્યું હશે, માઇક્રોન્યુટ્રિશિયન્સ, જેમાં ખેતીમાં ખૂબ વપરાય છે. તો એ માઇક્રોન્યુટ્રિશિયન્સનું આખો એક પ્લાન્ટ આખો એક મૂકેલો છે. આના આધારે તમે કરી શકો. એની અંદર એક મેન્ટેન હોવું જોઈએ, પીએચ અને એક EC, આ બંને મેન્ટેન હોવું જોઈએ. એમાં વૃદ્ધિ છે, રોગ ઓછા આવવા અને પોષણ નિયંત્રણ પણ એની અંદર લઈ શકો છો. ક્યાં ક્યાં વપરાય છે, એની જો ખોટ હોય તો શું થાય છે, એની ઇન્ફોર્મેશન અહીંયા છે. આપ અહીંયા જુઓ કે એનો ચાર્ટ બનાવ્યો છે કે એના મિનરલ્સની આધારે મેન્ટેન કરી અને કેવી રીતે બનાવી શકાય છે. અને હવે આના આધારે તમારે શું કરવાનું છે, કયા કયા પ્રકારના પ્લાન્ટ આપણે સારી રીતે બનાવી શકીએ છીએ. એક તો લીલા પાંદડાવાળા શાકભાજી આપણે સારા ડેવલપ કરી શકીએ છીએ. પાલક બનાવી શકીએ છીએ, મેથી આપણે પાણીની અંદર ઉછેર કરીએ, ટામેટા બનાવીએ, કાકડી, કેપ્સિકમ એટલે કે મરચાંની એક જાત છે, સ્ટ્રોબેરી, તુલસી અને ફૂલકોબી એટલે એને આપણે બ્રોકલી કહીએ છીએ. તો આવા પ્રકારના વગર જમીન નથી અને છતાંય તમે એની ખેતી કરી શકો છો પાણી દ્વારા. તો આવી પદ્ધતિ ટેકનોલોજી અત્યારે હાલ વિકસિત છે
આનું સૌ પ્રથમ અને સારા એવા એક એક્સપોન્ડન્ટની અંદર કોઈ કામ કરતું હોય તેવી કન્ટ્રી ઇઝરાયલ છે. કઈ કન્ટ્રી છે? ઇઝરાયલ. આના ઉપર ખૂબ મહત્વની ટેકનોલોજી, સૌથી વધારે ટેકનોલોજી કોઈ ઉપયોગ કરતો હોય તો ઇઝરાયલ કરે છે. અને ઇઝરાયલની ટેકનોલોજી છે ને તમને ઘણું બધું શીખવે પણ છે ને ઘણી બધી ખેતી લાયક આગળ કામ કરતું હોય છે. તો આપ આ બધાનું રિસર્ચ કરો, શું હોય છે આની અંદર. આપ ઘરે જાઓ, વતને જાઓ તો આપ બધા શું કરશો? મોબાઈલમાં સર્ચ કરો, સર્ચ કરીને એની ઇન્ફોર્મેશન એકઠી કરો અને મને આપો. ઠીક છે? અને આપણે અહીંયા એક એવો નાનકડો યુનિટ બનાવીએ કે જેની અંદર પાણીની અંદર ખેતી કરીએ. ઠીક છે? એના માટે એક થોડીક મહેનત કરી છે અને અપેક્ષા રાખીએ કે આપ થોડુંક નવું જ્ઞાન મેળવ્યું. ઠીક છે? થેન્ક યુ સો મચ. અને હવે આપ બધા શું કરશો? મૂવી દેખશો. હે ને? કયું જોવું છે?